આજની ધર્મકથા. પ્રણામ. નૈવેદ્ય પૂજાની કથા. ખેડૂતે સ્વયંવરમાં પોતાને રાજકુમારી વરી, એ પછી જે કૌશલ્ય અને કૌવત દાખવ્યું અપ્રતિમ હતું. સાહજિક રીતે આપણને વિચાર આવે કે આટલા બધા રાજકુમારો જે બહારથી આવેલા ક્ષત્રિયો હતા, કોઈ બધા સાવ આમ લલ્લુપંજુ જેવા તો નહીં જ હોય, અને એ બધા જ રાજકુમારો એ આ ખેડૂતની સામે પોતાનું બળ નહીં દાખવી શક્યા, પોતાની કળા નહીં દાખવી શક્યા, પોતે જીતી નહીં શક્યા. એ કેટલું મુશ્કેલ છે સમજવું અને સ્વીકારવું. એટલે તરત આપણને વિચાર આવે કે એનો અર્થ એવો થયો કે પેલા દેવે જે કીધું હતું કે ભાઈ તું મારી આગળ વરદાન માંગ, અને આ એ ના પાડી કે નહીં, મારે વરદાન માંગવાની કોઈ જરૂર નથી, તું મને એટલું આપ કે હું ભગવાનની ભક્તિ કરતો રહું. તો એ દેવ જે હતો એ દેવે આ કરાવડાવ્યું હશે, આવું આપણે ચોક્કસ માનીએ. અને આવું થાય કે કથાનો ફ્લો જે જાય છે ને એ પ્રમાણે આપણને એવું લાગે છે. પણ મજાની વાત પછી આવે છે. જુઓ, રાજાઓ બધા સ્વીકારીને પાછા ગયા અને પરસ્પરની સંમતિ થઈ. રાજાના નિર્ણયનું, રાજકુમારીના નિર્ણયનું સન્માન થયું. અને હવે જે રાજા છે એણે જે આનું યુદ્ધ કૌશલ્ય જોયું છે એ પછી એ પણ બહુ પ્રભાવિત થયો, અચંબિત થયો, અને એણે નક્કી કર્યું કે મારી દીકરીએ કંઈ ખોટું કર્યું એવું હું માનતો નથી. એક તો સ્વયંવર છે એટલે સૌથી પહેલી ચોઈસ જ એને છે કે એને જેને પરણવું હોય છે તે પરણે. માતા પિતાની જે અધિકારની ધારા હોય એ અધિકારની ધારામાંથી આગળ વધ્યા પછીથી આ સેકન્ડ રાઉન્ડ આવે કે જેમાં માતા પિતા હવે દીકરીને એમ કહે કે ભાઈ તું સ્વયંવર કર, પોતે સ્વયં તો કોઈ વરને શોધ. એટલે એનો અર્થ એ થયો કે માતા પિતાએ પોતાનો જે અધિકાર છે એ કેટલેક અંશે છોડ્યો અને દીકરીને અધિકાર આપ્યો કે ભાઈ તું શોધ. દીકરીએ એ અધિકારને એક્સેસ કર્યો અને એને પોતાની મેળે પોતે વર શોધ્યો. હવે રાજાનું કામ એ છે કે સૌથી પહેલાં તો એનો સ્વીકાર કરે, જ્યારે સ્વીકાર્યું છે તો શૂરસેને, અને પછી એ જેને વરી છે આપણી દીકરી એનામાં ગુણો જુએ અને એ ગુણોને ખીલવવાનો પ્રયત્ન કરાવે. રાજાએ ગુણો જોયા કે આનામાં યુદ્ધ વગેરે પોતાની પત્નીનો નિર્વાહ કરવા માટે જેટલી વસ્તુ જોઈએ એ બધું જ છે, અને મોર દેન દેટ એનું યુદ્ધ કૌશલ્ય જોઈને એવું લાગ્યું કે આ તો રાજા તરીકે પણ આપણા રાજ્યનું રક્ષણ કરી શકે એવી બધી જ શક્તિઓ ધરાવે છે. ધામધૂમથી લગ્ન થયા. ખેડૂતની પાછળ દેવની અદૃશ્ય સહાય છે એવી ધારણા કોઈને હોય જ નહીં, કારણ કે કોઈને ખબર જ નથી કે આ નૈવેદ્ય પૂજા પછીથી આવી રીતે એને કોઈ પ્રસન્ન થયું હતું અને પોતે એને કંઈ કરે છે. લગ્ન થયા પછીથી આ ખેડૂત વિચારે છે કે આ હદ સુધીનું મારું યુદ્ધ કૌશલ્ય એ કોઈ દિવસ બહાર નથી આવ્યો, કારણ કે એવો કોઈ પ્રસંગ જ નથી આવ્યો. હળ ચલાવવાનું હતું, હળ ચલાવતો હતો, વર્ષોથી મહેનત કરતો હતો, ખેતી કરતો હતો, શરીરને સશક્ત બનાવ્યું હતું. તો આ મારું જ યુદ્ધ કૌશલ્ય હતું કે પછીથી પેલા દેવ એ કહીને ગયા હતા કે સારું, હું મારી રીતે તને ફળ આપીશ. આ એમનું બળ છે. ખેડૂતને સ્વયં પ્રશ્ન થયો. આપણે હોઈએ તો આવો પ્રશ્ન થાય, પણ પ્રશ્ન થયા પછીથી આપણને રિસ્ક લેવાનું મન ન થાય કે હું દેવને પૂછું. આપણને એમ થાય કે ભાઈ મળ્યું છે એ જુઓ ને, આમાં ક્યાં ખણખોદ કરવી ખોટે ખોટી, આવી પંચાયત કરવામાં જે મળ્યું છે એ ગુમાવી ન બેસાય. આવો ભય સાહજિક રીતે આપણને રહે અને કોઈ પણ માણસને રહે. ખેડૂતને ન રહ્યો. કેમ ન રહ્યો? કારણ કે ખેડૂતે એવું કંઈ મેળવવાની, એવી કંઈ વસ્તુ મેળવવાની ઈચ્છા જ ન હતી કરી કે જે વસ્તુ મળ્યા પછી એ પાછી વહી જશે એવો એને ભય રહે. આ ખુમારી એને ક્યાંથી આવી? આ અનાસક્તિ એને ક્યાંથી આવી? આ અનાસક્તિ
એને નૈવેદ્ય પૂજામાંથી આવી. એવું કઈ રીતે? તો કે મહત્તા નૈવેદ્ય પૂજાની નથી, મહત્તા જેમની નૈવેદ્ય પૂજા થાય છે એમની છે. એક તો નૈવેદ્ય દ્વારા પોતાને મળેલા પુણ્યથી સામગ્રી જે મળી છે એનો ત્યાગ, એ જ અનાસક્તિનું મૂળ છે. અને બીજું એવા વ્યક્તિ માટે, એવા તત્વ માટે ત્યાગ છે કે જે પૂર્ણ અનાસક્ત છે. નૈવેદ્ય પૂજા એ ફક્ત આહારની આસક્તિ તોડે એવું માનવું એ બહુ અધૂરું છે. નૈવેદ્ય પૂજા એ આસક્તિના ત્યાગ માટે છે. આહારની આસક્તિ એ તો પ્રતીક માત્ર છે. આપણા જીવનની અંદરમાં 50, 60, 70 વર્ષથી નૈવેદ્ય પૂજા કરવા છતાં જો સામાન્યમાં સામાન્ય વસ્તુ પણ છોડવાનું આપણને મન નથી થતું. વહી જાય તો એની પાછળ આપણને સંકલેશો થાય છે. કોઈ લઈ જાય તો એની પાછળ ઝઘડવાનું મન થાય છે. છીનવાઈ જાય તો વસવસો કરીને વર્ષો સુધી આપણું મન બગાડવાનું આપણને મન થાય છે. જો આવું બધું થાય છે, ઉદારતાનો ગુણ નથી આવતો, જતું કરવા માટેની થોડી પણ સમજણ નથી આવતી, તો જઈને સીધું ભગવાન પાસે જવાની જરૂર છે કે ભગવાન, મેં આ 50, 60, 70 વર્ષ જે કર્યું એ જે પણ હતું એ મને નથી ખબર, પણ ભગવાન મરતા પહેલાં મને આવી અવસ્થા તો જોઈએ. પેલા ખેડૂતને બહારની દરિદ્રતા જેટલી ખૂંચતી હતી નૈવેદ્ય પૂજા શરૂ કરી હતી એની પહેલાં, આપણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધીમાં પણ આપણી અંદરની દરિદ્રતા જો ખૂંચે નહીં ને, તો એ ખેડૂત કરતાં પણ આપણે ગયા ગુજરાત સ્તરના ગણાઈએ. ઉત્તમમાં ઉત્તમ તત્વોની ભક્તિ એ જો આપણી ઉત્તમતાને બહાર લાવવા માટે અધિકૃત ન થાય તો સમજવું કે આપણે પોતે એ ભક્તિને કોઈ મહત્તા જીવનમાં આપી જ નથી. એને એક રૂટીન ક્રિયાની જેમ રાખી છે. લૌકિકને લૌકિક જ રહેવા દીધું, લોકોત્તર ન થવા દીધું. અહીંયા ખેડૂત દેવને યાદ કરે છે અને પૂછે છે કે ભાઈ, આ આટલી બધી અપ્રતિમ શક્તિ જે મારી કલ્પના બહારની છે, એ શું તારી સહાય હતી? એવો ભાવ નથી કે તારી સહાય હોય તો મને પ્રોબ્લેમ છે, તારી સહાય પાછી લઈ જાય, હું બહુ સ્વમાની છું, આવું કંઈ નહીં. પણ એક કુતૂહલ, જિજ્ઞાસા. દેવને યાદ કર્યા, દેવ આવ્યા. દેવને પૂછ્યું કે આ બધું અચાનક આવી રીતે? અને દેવે કહ્યું, તમારી નૈવેદ્ય પૂજાની અનાસક્તિનું આ પુણ્ય બળ છે. પણ ખેડૂતે કીધું કે ક્યાં મારું ખેતર સામાન્ય ઝૂંપડી, ખાવાના વાંધા, અને ક્યાં રાજકુમારી મારા જેવાને પરણે? આવું? અને ત્યારે પેલો દેવ કહે છે કે તમે ભૌતિક રીતે જે બહુ જ મોટું એલિવેશન અથવા ઉત્થાન જુઓ છો એ બહુ સામાન્ય છે. પ્રભુની એક વખતની ભક્તિ એનું પુણ્ય ચક્રવર્તી બનાવવા માટે સમર્થ છે. એટલે આ ઉત્થાનને તમે કંઈ બહુ મોટું ન ગણો, કારણ કે આ જગતની એક પણ પ્રાપ્તિ એ બહુ મોટી ન ગણાય, કારણ કે એ તો નશ્વર છે, ક્ષણિક છે, ક્યારે વહી જશે એ ખબર નથી, કેટલી અંદરમાં એ આપણને આનંદ આપશે એ પણ ખબર નથી. એટલે આ પુણ્યનો તો ચમકારો છે. તમે જો આનાથી અંજાઈ જશો તો સમજજો કે આનાથી તો કંઈક ગણો પુણ્ય તમે નૈવેદ્ય પૂજા દ્વારા ઓલરેડી બાંધેલું છે. ખેડૂત વિચાર કરે છે, પેલા મહાત્માએ મને આવો કેવો યોગ આપ્યો, આવું પુણ્ય, આવી ભક્તિ? અને દેવ કહે છે કે ભક્તિ એ ક્યારે પણ એવું બળ નથી આપી શકતી. બળ એ ભક્તિની પાછળ રહેલી શ્રદ્ધા આપે છે, અને તમારી શ્રદ્ધા અનન્ય હતી, એટલે એના ફળમાં કોઈ શંકા કરવા જેવી નથી. ખેડૂત આભાર માને છે કે તમે મારી શ્રદ્ધાને ખૂબ બળવત્તર કરવા માટે આ મને માર્ગદર્શન આપ્યું.
અને પેલો દેવ કહે છે કે તારા નૈવેદ્ય પૂજાનું ખરું ફળ એ તો તને હવે મળવાનું છે. શું વાત કરો છો? એમ અહીંયા ખેડૂત પૂછતો પણ નથી કે શું ફળ મળવાનું છે. આ સાહજિકતા. પૂજા છે ને એ જો આપણી અંદરની સ્થિતિને નિર્મળ અને પવિત્ર ન કરી શકે તો એ પ્રભુને પૂજ્યાનું ફળ આપ્યું એ ન ગણી શકાય. સામાન્ય કરોડપતિને પણ આપણે પૂજી લઈએ ને તો એ 10-12 કરોડ, 15 કરોડ, 50 કરોડ આપી પણ દે. એટલે પ્રભુની પૂજા દ્વારા આપણે બાહ્યથી ભૌતિક રીતે સમૃદ્ધ થયા ને એ કંઈ પ્રભુની પૂજાનું ફળ નથી. અનુત્તર પુણ્ય સંભારા આ શબ્દ પંચસૂત્રમાં આવે છે. જેમનું પુણ્ય અનુત્તર છે, જેમના પુણ્યને કોઈની પણ ઉપમા આપી શકાય નહીં એવું છે, એવા વ્યક્તિની ભક્તિ એ આવા ચમકારા જેવા પુણ્ય ન આપે. ખેડૂતે કીધું કે આપનો આભાર, પણ ખબર નહીં કેમ આપના પ્રત્યે મને અપાર સ્નેહ જાગે છે. આપ આની પહેલાં આવ્યા હતા ત્યારે પણ કસોટી કરી અને આપે મારી શ્રદ્ધાને બળવાન કરી હતી. મારી ભક્તિની મહત્તા મારા મનમાં વધારી હતી. આજે પણ આપ પધાર્યા અને આપે જે વાત કરી એના દ્વારા મારી પોતાની પ્રભુ પ્રત્યેની પ્રીતિ એ ગાઢ બની છે. આ આપનું ઋણ છે. અને ત્યારે પેલો દેવ કહે છે કે આ ઋણ નથી, આ ઋણાનું બંધ છે. અને આ ઋણાનું બંધ બહુ વહેલી તકે આપણે એને પામવાના છીએ, એના ખરા સ્વરૂપને પામવાના છીએ. ખેડૂતે કીધું ભલે જે હોય તે, સહજતાનો સ્વીકાર. આવતીકાલનો વિચાર, આવતીકાલની ચિંતા, જે થવાનું છે ઈશ્વરકૃત એ થશે. ખેડૂત આભાર માને છે. દેવ રવાના થાય છે. બીજા દિવસની સવાર પડે છે અને શૂરસેન રાજા અચાનક જાહેરાત કરે છે, મારી બધી જ જવાબદારીઓ એમાંથી હવે હું નિવૃત્ત થવા ઈચ્છું છું. મારી દીકરી પરણી ગઈ છે, સુયોગ્ય વર મળ્યો છે. હું એવું માનું કે માતા પિતાનું જે કર્તવ્ય છે એ પોતાના સંતાનને એક કક્ષા સુધી પહોંચાડવાનું અને કોકના હાથમાં સોંપવાનું, એ કર્તવ્ય મેં સુપેરે પૂર્ણ કર્યું છે. હવે મારું આત્મકર્તવ્ય એ મને પોકારે છે. હું નિવૃત્તિના પંથે જવા ઈચ્છું છું અને એટલે આજ પછીથી મારી રાજગાદી એ મારા જમાઈ રાજ સંભાળશે. ક્ષેમા નગરી ખુશ થઈ ગઈ. લોકોએ જોયું છે કે આ ખેડૂતની ઉદારતા, ખેડૂતના ગુણો, ખેડૂતપણામાંથી રાજાનો જમાઈ થયો છે ને તેમ છતાં કોઈ ગર્વિષ્ઠપણો નહીં. આ બધી જે સાહજિકતા અને સાદગી છે એ લોકોને આમ પણ સ્પર્શી હતી. કૌવત તો જોયું જ હતું અને ગુણો અનુભવ્યા છે. નગરી ખુશખુશાલ હતી. જમાઈ રાજ બહુ વિનમ્રપણે આ ભારને સ્વીકારવા તૈયાર થયા અને રાજાએ પોતાની દીક્ષા થાય એ પૂર્વે આ નગરીએ ક્યારેય ન જોયો હોય એવો અતિ ભવ્ય રાજ્યાભિષેક એ સંપન્ન કર્યો. ખેડૂત રાજા થયો, રાજગાદીનું સરસ રીતે વહન કરે છે. સમય પસાર થાય છે અને ખેડૂતને જે સહાય કરતા હતા દેવ, એ દેવ વિષ્ણુશ્રી એટલે કે ખેડૂતની પત્ની એની કુક્ષીએ કુમુદચંદ્ર નામે જન્મ લે છે. ઋણાનું બંધ. અહીંયા ખેડૂતને ક્યારે પ્રશ્ન નથી થયો કે આ દેવે કીધું હતું તો ચાલો એને ફરી બોલાવીને પૂછો કે ભાઈ આ તું કહેતો તો એ ઋણાનું બંધનું શું થયું. સમય સમયનું કામ કરે છે. પૂજા પરાયણ એવો ખેડૂત એને છેક સુધી પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ હતો. એ ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ અને એ ઋષભદેવ ભગવાનની ભક્તિ, નૈવેદ્ય પૂજા આદિ બધી જ ભક્તિ
એ ખૂબ સંપન્નપણે આદરી. નૈવેદ્યનું સ્તર બદલાતું ગયું. ખેડૂત હતો ત્યારે જે નૈવેદ્ય થતું હતું એના કરતાં રાજા થયા. નૈવેદ્યનું સ્તર, ભક્તિનું સ્તર, ભક્તિમાં વપરાતા દ્રવ્યોનું સ્તર એ બદલાતું ગયું. પણ મહત્તા એ બદલાતા જતા દ્રવ્યોની ઓછી હતી. મહત્તા અંદરમાં રહેલા શ્રદ્ધાની હતી. શ્રદ્ધા કરતાં પણ ઊંડું જો કંઈ છે તો એ છે શ્રદ્ધાન. સદ્દહણા આપણે ત્યાં શબ્દ આવે છે. શ્રદ્ધાનું સ્થાન એ શ્રદ્ધાન. પ્રશ્ન થાય એ શ્રદ્ધાનું સ્થાન એટલે શું? જગ્યા છે કંઈ? તો કે ના. શ્રદ્ધાન એટલે દ્રઢ કહી શકાય એવો પક્ષપાત, જેમાંથી શ્રદ્ધા જન્મે છે તે શ્રદ્ધા. માન્યતા, ઊંડી માન્યતા, સૂક્ષ્મ. આવું શ્રદ્ધાન જે મજબૂત હતું ખેડૂતનું, એના કારણે એ જેટલા પણ શુભતા કરતા, જેટલી પણ ક્રિયા કરતા, એ બધી ક્રિયા દ્વારા એને પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું. આપણી ભક્તિઓ એ પુણ્ય આપતી હશે કે નહીં એ પ્રશ્ન, અને આપતી હશે તો પુણ્યાનુબંધી પુણ્ય આપતી હશે કે નહીં એ તો બહુ મોટો સળગતો પ્રશ્ન. આપણને જેટલું બહારથી દ્રવ્ય વધારવાનું મન થાય છે, દ્રવ્યો મોટા કરવાનું મન થાય છે, એ પુણ્ય. પણ અંદરનું શ્રદ્ધાન મજબૂત કરવાનું મન નથી થતું, એ અનુબંધની નબળાઈ. અને આધાર આખા ને આખા પુણ્યના ફળનો એ અનુબંધ ઉપર છે. આપણે અનુબંધ પર ક્યારે દ્રષ્ટિ કરતા નથી, અને પરિણામે શું થાય છે તો કે પાપાનુબંધી પુણ્યના જથ્થા ભેગા કરીએ, પુણ્ય આવે, નાનકડો ચમકારો ઊભો કરે અને આપને પાપની દિશામાં આપણને લઈ જાય. પરિણામે બાંધીએ પાપ, જેનું ફરી પાછું પરિણામ આવે ત્યારે પાપાનુબંધી પાપ. આ કક્ષામાં આપણે આવી જઈએ. અનુબંધ વિનાની ભક્તિ, સમજણ વિનાની ભક્તિ, પક્ષપાત, માન્યતા અને શ્રદ્ધાન વિનાની ભક્તિ, એ શરૂઆતના સ્તરમાં હોય ને તો સમજી શકાય કે માર્ગ પર ચાલીએ છીએ હજી. પણ વર્ષો પછી પણ જો આ જ હોય તો ફેર વિચાર કરવા જેવો જ છે. મરતા પહેલા જે બદલાવા જેવું છે ને એ આ છે. ખેડૂત, એને પણ જતે દિવસે પોતાની આ રાજગાદી છોડવાનું મન થયું. પોતાના દીકરા કુમુદચંદ્રને આપ્યું. કુમુદચંદ્ર ક્ષેમાનગરીનો રાજા બન્યો. નાનપણથી એને નૈવેદ્ય પૂજાનું ઘેલું, અકારણ, વારસામાં જાણે મળ્યું હોય એવી રીતે. અને કથાકાર કહે છે કે એને પણ કોઈક દેવનો સંકેત થયો, અને દેવે સંકેત કરીને કીધું કે તારે તારા પિતાના અને દાદાના માર્ગે જવાનું છે, અને તારું જીવન આ નૈવેદ્ય પૂજાને સમર્પિત કરતાં કરતાં આગળ વધવાનું છે. એ જ વસ્તુ થઈ. જે રીતે પિતાએ, દાદાએ રાજગાદી છોડી હતી, જે રીતે પોતાના પિતાએ રાજગાદી છોડી હતી, અને એ જ રીતે પોતે પણ જીવનભર નૈવેદ્ય પૂજાને નિર્વાહ કરતાં 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 અંતે રાજગાદી છોડીને સંન્યસ્ત થાય છે, દીક્ષા લે છે. બધા જ પોતાનું આત્મકલ્યાણ કરે છે. મૂળમાં નિમિત્ત શું બને છે? નૈવેદ્ય પૂજા. આપણને આપણે બધા કથાનકો સાંભળીને ત્યારે આશ્ચર્ય થાય કે હારું કહે છે તો કેવું બધું બધા લોકો, શાસ્ત્રકારો અને મહાત્માઓને બધા, કે એક પૂજા કરીને આટલું ફળ મળ્યું, એક પૂજા કરીને આટલું ફળ મળ્યું. અને હારું આપણે જિંદગીભર પૂજા કરીએ છીએ, આપણને કાંઈ મળતું નથી. વાત સાચી જ છે. રિલાયન્સ કે બીજા બધાની એડ જુઓ ને તો એડની અંદરમાં બહુ મોટી ઓફર એક મૂકી હોય અને ઉપર નાનકડો એક સ્ટાર કર્યો હોય. આપણને એવું લાગે કે જે મોટા અક્ષરે લખ્યું છે ને કે આ ગિફ્ટમાં મળશે, એ જ સત્ય છે. અને એ સત્ય છે જ, એમાં કોઈ ના જ નથી. પણ મહત્વની વસ્તુ એ હોય કે જે ઉપર નાનકડો સ્ટાર કર્યો હોય, કે જે સ્ટારનું રેફરન્સ નીચે સાવ નાના ન વંચાય એવા અક્ષરે પણ લખ્યું હોય છે, કન્ડિશન્સ અપ્લાય. આ પ્રાપ્ત થશે ચોક્કસ, પણ ક્યારે? જ્યારે આ કન્ડિશન્સ ફૂલફિલ થશે ત્યારે. હવે જેણે એ કન્ડિશન્સ નથી વાંચી, એ કન્ડિશન્સ નથી સમજી,
એ અગર વિચારે કે મને આવું હું કરીશ એટલે તરત મળી જશે, તો આટલું ઇઝીલી આટલું પ્રાપ્ત થાય એવું તો જગતમાં, ભૌતિક જગતમાં પણ નથી થતું, તો આધ્યાત્મિક જગતમાં ક્યાંથી થશે? અને એટલે જ આપણી દરેક ક્રિયામાં આ કન્ડિશન્સ અપ્લાય એ સમજ્યા વિના કરવું અથવા એ સમજવાની ઉપેક્ષા કરવી એ આપણી મૂર્ખામી છે. જેમના હસ્તકથી આપણને ક્રિયાઓ પ્રદાન થઈ છે એમને પૂછવું જોઈએ કે સાહેબ, આની ઉત્તમ ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય? વિધિ માર્ગ શું છે? ફક્ત ક્રિયાની વિધિ નહીં, આ રહસ્યોની વિધિ, આનું ઔચિત્ય શું છે, એના પ્રમાણેનું મારું જીવન કેવું હોવું જોઈએ, એના પ્રમાણેનું મારું મન કેવું હોવું જોઈએ. જાવ મણે હોય નિયમ સંજુત્તો, એક સામાયિક પણ જ્યાં સુધી મનપૂર્વક થાય છે ને ત્યાં સુધી જ નિયમમાં ગણાય છે. તો ક્રિયાઓ પ્રભુ ભક્તિની એ મન વગરની કેવી રીતે ચાલશે? કન્ડિશન સપ્લાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. નૈવેદ્ય પૂજાનો આધાર લઈ અને આપણી ભક્તિને જેટલી બને એટલી એલિવેટ કરવા, એનું ઉત્થાન કરવાનો પ્રયત્ન કરીએ. એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાવૃત કંઈ પણ બોલે તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.